કોંગ્રેસ દ્વારા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે રાખવામાં આવેલ રાજકોટ બંધ સફળ રહ્યું હતું ત્યારે મોરબીની પુલ દુર્ઘટના, વડોદરા હરણી બોટ દુર્ઘટના અને તક્ષશિલા અગ્નિકાંડ સહિતની અન્ય દુર્ઘટનાના પીડિતોને પણ ન્યાય અપાવવા માટે કોંગ્રેસે ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે, જેમાં રાહુલ ગાંધી દ્વારા 1 થી 15 ઓગસ્ટ દરમિયાન મોરબીથી સુરત સુધી ન્યાય યાત્રા કાઢવામાં આવશે. રાજકોટમાં યોજાયેલા પત્રકાર પરિષદમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણીએ આ અંગે માહિતી આપી હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલ ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટની ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે ત્યારે હવે મીઠાઈમાંથી પણ જીવાત નીકળવાની ઘટના સામે આવી છે, જેમાં સીટીએમ વિસ્તારમાં આવેલ ગોપાલ ડેરીમાંથી લીધેલી કાજુ કતરીમાંથી માખી નીકળતા દુકાન માલિકે કાજુ કતરીના બોક્સ પરત લઈ પૈસા પાછા આપી દીધા હતા. જોકે ગ્રાહકે આ મામલે કોર્પોરેશનના ફૂડ વિભાગમાં પણ ફરિયાદ કરી હતી. વડોદરા શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરીનું હૃદયરોગના હુમલાના કારણે 8 જુલાઈના રોજ અમેરિકામાં નિધન થયું હતું. ત્યારબાદ તેમના મૃતદેહને અમેરિકાથી વડોદરા તેમના વતને લાવવામાં આવ્યો હતો અને આજે 8મા દિવસે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવતા આખું માંજલપુર ગામ સહિત અનેક રાજકીય પક્ષોના આગેવાનો જોડાયા હતા. આ અંતિમ દર્શન માટે ભાજપના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી અને મોટી સંખ્યામાં ગ્રામજનો અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા.